મહિનાની શરૂઆત થતાં જ ગુજરાત રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ વધી રહ્યો છે। ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે, ત્યારે 39 ડિગ્રી તાપમાન ત્યાંનું નોંધાયું છે। ત્યારે આવતા દિવસોમાં પણ ગરમી વધી શકે છે એમ માનવામાં આવી રહ્યું છે। ત્યારે જોઈએ આ ખાસ અહેવાલમાં કે તાપમાન શું રહેવાનું છે। નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ઉનાળાનો માહોલ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન તાપમાનમાં વધારો નોંધાતા લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકના હવામાનના આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રના રાજકોટમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન છે। જ્યારે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાન 35 થી 37 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગ મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 થી 5 ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે। હવામાન વિભાગે આગામી 24 થી 48 કલાક દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે થોડા સમય માટે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે। જો કે આ ઘટાડા બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન ફરી 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે। આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી। રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે અને વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી। वर्तमान परिस्थितियां हैं। पहले हम बात करते हैं पिछले 24 घंटों के दौरान जो मौसम दर्ज हुआ है। थोड़ी सी गर्मी है और जो हाईएस्ट टेम्परेचर राजकोट में 39.2 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है। जहाँ तक मिनिमम की बात है तो 15.8 डिग्री सेल्सियस नलिया में दर्ज किया गया है और कोस्टल में भी थोड़ा 37 डिग्री के आसपास टेम्परेचर चल रहा है, 37 के। और जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है। इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है। और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनर्जी रहेगा, थोड़ा सा खाली टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है। और जहाँ तक न्यूनतम तापमान की बात है तो अगले 7 दिन तक कोई विशेष बदलाव नहीं होने की संभावना है और जो मौसम आमतौर पर शुष्क रहने की संभावना है। निचले स्तर पर अगर विंड्स की बात करें तो उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं। कोस्टल में भी उत्तर पश्चिम से उत्तरी है और कोस्टल में जो हमने स्पीड रखी है, विंड स्पीड एक्सपेक्टेड है 15 से 20 नॉट, नॉर्थ और साउथ गुजरात कोस्ट दोनों के लिए है। ગુજરાતમાં આ વખતે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચશે કે નહીં, આપનું શું માનવું છે? કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। નમસ્કાર।